ગુજરાત રાજ્ય પોલીસ મહાનિરીક્ષકના 100 કલાકની કાર્યવાહી અંતર્ગત જૂનાગઢમાં CVD-7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં PGVCL અને પોલીસની સંયુક્ત ટીમે કોમ્બિંગ હાથ ધર્યું. આ કાર્યવાહી દરમિયાન માથાભારે ગણાતા કારા દેવરાજ રાડા સહિત 10 લોકોના ગેરકાયદેસર વીજ જોડાણ પકડી પાડવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં અગાઉ PGVCLની ટીમ ચેકિંગ માટે જઈ શકતી ન હતી. તમામ ગેરકાયદેસર વીજ જોડાણો થાંભલા પરથી કાપી નાખવામાં આવ્યા છે. પકડાયેલા અન્ય આરોપીઓમાં વાલીબેન કારા દેવરાજ રાડા, ભીમા ગોગન બડ, બાલા ક્રિશા ગરચર, રામા કિશા ગરચર, કાળા અમરા કોડિયાતર, દનાબેન જીવા કોરા વાંધા, રાણા મેરખી મોરી, અલારખા મોતી અબડા અને રેખાબેન કાનાભાઈ કોડિયાતરનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ પર કુલ રૂપિયા 10,02,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. વિશેષમાં માથાભારે અને કુખ્યાત ગણાતા કારા દેવરાજ રાડા સામે જાહેરનામાના ભંગનો બદલ 3 અલગ અલગ ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી વિસ્તારના માથાભારે તત્વોમાં ફફડાટ ફેલાયો છે. રિપોર્ટર વિવેક મહેતા, NN ન્યૂઝ, જૂનાગઢ. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.